નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ અને આપ નિહાળી રહ્યા છો હબ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લાના વાતાવરણમાં 2 દિવસથી આવેલા પલટાને લઈને શિયાળામાં ચોમાસાની ઋતુ જેવું વાતાવરણ ઊભું થયું હતું અને વરસાદનો માહોલને લઈને જનજીવનને અસર થવા પામી હતી। રાજ્યમાં અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે। ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। આ કમોસમી વરસાદના કારણે કપાસ સહિતના શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। હાલ ખેડૂતો શિયાળુ પાક વાવવાની તૈયારીઓમાં હતા ત્યારે અણધાર્યા વરસાદથી તેમની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોએ સરકાર પાસે કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે વળતરરૂપ સહાય આપવાની માંગણી કરી છે। હાલ ખેડૂતો વરસાદ અટકીને વાતાવરણ સ્વસ્થ થાય અને ખેતીનું કામકાજ સામાન્ય બને તેવી આશા રાખી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકો દ્વારા સૌથી મોટો તહેવાર એવા છઠ પર્વની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર અને પાનોલીમાં વસતા ઉત્તર ભારતીય લોકો દ્વારા છઠ પૂજાની ઉજવણી કરીને પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી। અંકલેશ્વરના ગડખોલ, સારંગપુર, કાપોદ્રા અને ભડકોદરા વિસ્તારોમાં ઉત્તર ભારતીય સમાજની મોટી સંખ્યા એકત્રિત થઈ પરંપરાગત રીતે છઠ પૂજાનો પર્વ ઉજવ્યો હતો। સાંજે આથમતા સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યા બાદ આવતીકાલે વહેલી સવારે ઉગતા સૂર્યને અર્ધ્ય આપીને પર્વનું સમાપન કરવામાં આવશે। અંકલેશ્વર પંથકમાં આશરે 40,000થી વધુ ઉત્તર ભારતીયો દર વર્ષે છઠ મહોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવે છે। છઠ પૂજા મુખ્યત્વે બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં કરવામાં આવે છે, પરંતુ હવે દેશભરના ઉત્તર ભારતીય સમાજો દ્વારા પણ આ પર્વ ભવ્ય રીતે ઉજવાય છે। મહિલાઓએ આ અવસરે નિર્જળ વ્રત રાખી સૂર્યદેવની આરાધના કરી અને પરિવારના આરોગ્ય, દીર્ઘાયુ અને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરી। નર્મદા નદીના કિનારે ભક્તિ, શ્રદ્ધા અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો। અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના પ્રયાસોને લઈને 14 વર્ષીય બાળકીને બોન કેન્સર થતા તેનો ઇલાજ નિઃશુલ્ક કરવામાં આવ્યો હતો। અંકલેશ્વરથી એક માનવતાભર્યો સમાચાર। મધ્યમ વર્ગીય પરિવારમાંની માત્ર 14 વર્ષીય બાળકી અને બોન કેન્સર જેવી ગંભીર બીમારી હતી। તેનો નિઃશુલ્ક ઇલાજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના પ્રયત્નોથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે। અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં રહેતા કમલેશ સોમૈયા ભાજીપાવની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમની પુત્રી સાક્ષી વય વર્ષ 14 ઘણા સમયથી બીમાર રહેતી હતી। અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલોમાં તપાસ કરાવતા તબીબોએ જણાવ્યું કે સાક્ષીને બોન કેન્સર છે। આ સમાચારથી પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું હતું, કારણ કે આર્થિક રીતે સારવાર શક્ય નહોતી। પરિવારે આ અંગે વોર્ડના કોર્પોરેટર વિશાલ ચૌહાણનો સંપર્ક કર્યો અને તેમણે આ વિષય ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સુધી પહોંચાડ્યો। ધારાસભ્યએ તરત જ અમદાવાદની BN મહેતા સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગ સાથે વાત કરી અને બાળકીનો ઇલાજ નિઃશુલ્ક ધોરણે શરૂ કરાવ્યો। અમુક અઠવાડિયામાં જ સાક્ષી સ્વસ્થ થઈ ગઈ અને હાલ ફરીથી અભ્યાસમાં જોડાઈ છે। મારું નામ કમલેશભાઈ દેવજીભાઈ સોમૈયા છે। હું અંકલેશ્વરનો રહેવાસી છું। આ મારી છોકરી છે સાક્ષી, એનું નામ 14 વર્ષની ઉંમર છે। છોકરીને થોડી ઘણી બીમાર રહેતી હતી, તો અમે અહીંયા ખાનગી હોસ્પિટલમાં એનું કરાવ્યું નિદાન, અને પછી રિપોર્ટ બધા કરવાથી મારી છોકરીને અહીંયા અંકલેશ્વરના ખાનગી ડૉક્ટરે એવું કીધું કે તમારી છોકરીને બોન કેન્સર છે। એટલે મેં તરત જ અમારા વોર્ડ નંબર 4ના કોર્પોરેટર અમારા ખાસ મિત્ર વિશાલ ચૌહાણનો સંપર્ક કર્યો અને એ લઈ ગયા અમને અમારા માનનીય શ્રી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ પાસે। અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે અમદાવાદ કેન્સર વિભાગમાં સંપર્ક કર્યો અને ખાનગી રાય ત્યાંના ડૉક્ટરને વાત કરી અને અમે સીધા અહીંથી અમદાવાદ ગયા। અમદાવાદ મારી છોકરીને ત્યાં રિપોર્ટ 1.5 થી 2 મહિના સુધી રિપોર્ટ ચાલ્યો, ઓપરેશન કર્યું, અને સાહેબની ભલામણથી એક અમારી પરિસ્થિતિ એટલી બધી નથી કે અમે આટલો મારી છોકરીનો કેન્સરનો ખર્ચો ઉઠાવી શકું, કે અમારી થોડી પરિસ્થિતિ એટલી એ હતી। પણ ઈશ્વરભાઈ સાહેબના થકી કેન્સર વિભાગમાં એક પણ રૂપિયો લીધા વગર અમારી છોકરીને ખૂબ સારી રીતે ઓપરેશન પણ થઈ ગયું અને આજે મારી છોકરી એકદમ સ્વસ્થ થઈ ગઈ છે। એ હું ખૂબ આભારી છું આપણા સાહેબ ઈશ્વરભાઈ પટેલનો, વિશાલભાઈ ચૌહાણનો અને આપણે કેન્સર વિભાગનો, આપણે ગુજરાત સરકારનો। કમલેશભાઈ સોમૈયા કરીને હતા। એ આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી, પોતાની પાઉંભાજીની લારી હતી। એ દીકરી 13-14 વર્ષની હશે, લગભગ 7મા-8મા ધોરણમાં એ દીકરી અભ્યાસ કરતી હતી અને અંકલેશ્વર ખાતે સારવાર કરતા તે સારવારને કારણે ખબર પડી કે એને બોન કેન્સર છે, જેથી કરીને પરિવાર એ રીતે કે ભાઈ અમે પૈસા નથી કરીને એની સારવાર કરાવીશું। એ દરમિયાન એ કમલેશભાઈ સોમૈયા એની દીકરીને લઈને અમારા નગરપાલિકાના કોર્પોરેટર એવા વિશાલભાઈ ચૌહાણની પાસે ગયા અને વિશાલભાઈ ચૌહાણ મારી પાસે એ દીકરીના પપ્પાને લઈને આવ્યા, કમલેશભાઈને, અને મેં અહીંયાથી UN મહેતામાં એટલે કે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આ દીકરીને કેન્સર વિભાગની અંદર સારવાર અર્થે એને મોકલી હતી અને તેનું સફળ ઓપરેશન થયું, જેથી કરીને એ દીકરીને એક નવું જીવનદાન મળ્યું છે। ત્યારે
હું એ દીકરીના બાપને પણ અભિનંદન આપું છું કે એમણે પણ હિંમત રાખીને અમદાવાદ સુધી જઈને એમણે દીકરીને જે સારવાર કરાવી. આજે જોયું છે કે ગુજરાત સરકારમાં આમ તો મા મૃતમ કાર્ડ હતો ને અત્યારે પછી જે આયુષ્યમાન કાર્ડ એ દ્વારા સારવાર થાય છે, પરંતુ આ કેન્સર વિભાગમાં એ ન ચાલવાને કારણે એ દીકરીને મફતની અંદર સિવિલ હોસ્પિટલની અંદર એની સારવાર થઈ અને આજે દીકરી સ્વસ્થ થઈને આવી છે અને સ્કૂલે પણ સારી રીતે જઈ રહી છે. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા VIP કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की? अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 7041542766. ઝઘડીના માલસર બ્રિજથી વાડિયા સુધીનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. ભરૂચ જિલ્લાના માલસર બ્રિજથી ઝઘડિયા તાલુકાના વડિયા સુધીનો માર્ગ આજે પણ અપૂર્ણ હાલતમાં નથી. આ માર્ગની ખરાબ સ્થિતિના કારણે રોજિંદા વાહન ચાલકો તેમજ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વડાપ્રધાને માલસર બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ એક આશા હતી કે આ માર્ગ વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના જોડાણ માટે વિકાસનું મુખ્ય ક્ષેત્ર બની રહેશે, પરંતુ પુલ પછીનો 2 થી 3 કિલોમીટરનો ભાગ આજે પણ અધૂરો છે. સરકાર જમીન સંપાદનની યોગ્ય પ્રક્રિયા હાથ ધર્યા વગર રસ્તાનું કામ શરૂ કરવામાં આવતા વરાછા ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ માર્ગનું કામ અટકી ગયું અને આજ સુધી ન તો રસ્તાનું
રસ્તાનું સમારકામ થયું છે, ન તો ખેડૂતોની જમીન સંપાદનની પ્રક્રિયા આગળ વધી છે. પરિણામે આ માર્ગ પરથી પસાર થતા મુસાફરો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની ખરાબ હાલતના કારણે અકસ્માતની સંભાવના પણ વધતી જઈ રહી છે. લોકો હવે તંત્રને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ માર્ગના સમારકામ અને જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરી તાત્કાલિક કામ હાથ ધરવાની માંગણી કરી રહ્યા છે. ભીખાભાઈ ક્યાંથી આવો છો? અસાથી આવો છો. હા. શું કહેશો આ રસ્તા વિશે? આ રસ્તા શું કઈ કઈ થાક્યા પણ કઈ સવરતું નહીં. એવું આ કામ કરવા રાજી જ નથી અને કામ કરે ત્યાં ખાડા પૂરીને જતા રહે ઉપર. ઘણા સમયથી આ ડામર પેચિંગ નથી થયું આ રસ્તા પર. હા. શું હાલત છે આ રસ્તાની? આ રસ્તાની હાલત તદ્દન ખરાબ જ છે. શું કહેવાના? શું કહેશો તંત્રને? તંત્ર બધું અંધેર જ ચાલે છે આ બધું. હા, અંધેર જ છે બધું. એટલે શું કરવાનું? કઈ બધું બહુ ને કઈ વર્યા પણ કોઈ સ્વીકારતું નહીં. મારું નામ પ્રકાશભાઈ છે અને હું અત્યારે હાલમાં ઉમરલાથી આવું છું. પ્રકાશભાઈ, શું કહેશો આ રસ્તા વિશે? ઘણા સમયથી જે અસામાલસર બ્રિજનું લોકાર્પણ કર્યું છે, પરંતુ ત્યારબાદ જે અહીંનો 2 થી 3 કિલોમીટરનો જે માર્ગ છે વરાછાથી વડિયા સુધીનો બિસ્માર હાલતમાં છે. શું કહેશો આના વિશે? ખરેખર ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે સિનોર અસામાલસરનો જે બ્રિજ બન્યો છે, એ બ્રિજ એટલી બધી આશાના કિરણો સાથે બનેલો હતો કે જેની કિરણો એ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. રાજને એમ લાગતું હતું જેમ રાજપીપળા છે, રાજપારડી છે, સિનોર છે, ડભોઈ છે, આ વિસ્તારને એવું લાગતું હતું કે જો આ બ્રિજ બની જાય તો આશાનું નવું કિરણ ઉગશે અને લોકોને રોજગારી, ધંધા, લોકોના એકબીજા સાથેના સંબંધો, લોકોનું અવરજવરનું માધ્યમ બનશે અને એક સુરત જવા માટે એક શોર્ટકટ રસ્તો પણ બનશે અને લોકોને જે ટ્રાફિકની સમસ્યાઓ છે તે ઓછી થશે. પરંતુ અત્યારે જ્યારનો બ્રિજ બન્યો છે 2017ની અંદર બ્રિજ જ્યારે બન્યો, બ્રિજ તો સરસ મજાનો બની ગયો છે, પરંતુ જે રોડ 2 કિલોમીટરનો બનાવવો જોઈએ ને એ રોડ નથી બન્યો, જેના કારણે એટલી બધી તકલીફો પડી રહી છે કે લોકોનું અવર જવર જવું બગડી ગયું છે. અત્યારે તમને સાચી વાત કહું ને તો અત્યારે નવા વર્ષના પ્રારંભે, અત્યારે બેસતા વર્ષના દિવસે અમે જ્યારે અહીંથી ગયા ત્યારે કેટલા લોકોને અમે અહીંયાથી સ્લીપો મારતી ગાડીઓ જોઈ છે, જેમાં 1-2 તો કપલ પડી પણ ગયા હતા, નાના છોકરાઓ પડી ગયા હતા જેમને વાગેલું હતું અને કોઈ પણ જાતની સુવિધા તો છે જ નથી, રોડ પણ નથી. 4-વ્હીલવાળા પણ રોડની સાઈડો પર ઉતરી જાય છે, કંટાળી જાય છે એમ. એટલે જે સામાન્ય માણસને જે સુવિધાઓ મળવી જોઈએ, કારણ કે સિનોર, અસા અને માલસર આ એક એવું જગ્યા છે કે જ્યાં 3 જિલ્લાઓનો સંગમ છે, વડોદરા જિલ્લો, નર્મદા જિલ્લો અને ભરૂચ જિલ્લો. જો આ 3 જિલ્લાની અંદર જો આ રોડની સમારકામ કરવામાં આવે કાં તો રોડ બનાવવામાં આવે તો વાહન વ્યવહારથી લઈને લોકોને રોજગારીથી લઈને ઘણો બધો ફરક પડી શકે એવું છે. અંકલેશ્વર હાંસોટમાં 2 દિવસથી વરસાદને લઈને ખેતીના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે. અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અંકલેશ્વર અને હાંસોટ વિસ્તારમાં પણ ધીમીથી મધ્યમ વરસાદ નોંધાયો છે. અંકલેશ્વરમાં આશરે 12 મિલીમીટર અને હાંસોટમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અકાળ વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાય છે. ખાસ કરીને ડાંગર અને કપાસના પાકને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદના કારણે પાક બેસી જવાની, સડવાની અને ઉત્પાદન ઘટવાની શક્યતા છે. ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે, જેથી આ કુદરતી નુકસાનનો ભાર હળવો થઈ શકે. ઝઘડિયા જીઆઈડીસીની રાજશ્રી પોલીફિલ્મ્સ કંપની દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ અને મફત ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક આવેલ રાશ્રી પોલીફિલ કંપની દ્વારા કંપનીની CSR યોજના અંતર્ગત નિઃશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મળતી વિગતો મુજબ કંપની દ્વારા ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલના સહયોગથી ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે માધ્યમિક શાળા ખાતે ગતરોજ નિઃશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું. આયોજિત કેમ્પમાં આવેલા દર્દીઓ પૈકી 27 મોતિયાના ઓપરેશનવાળા દર્દીઓમાંથી 24 મોતિયાના ઓપરેશનની જરૂરવાળા દર્દીઓને સેવા રૂરલમાં હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે લઈ જવાયા. ઉપરાંત ચશ્માની જરૂરિયાતવાળા 241 દર્દીઓ મળી આંખની વિવિધ તકલીફોવાળા કુલ 295 દર્દીઓને આંખ નિષ્ણાંત તબીબો દ્વારા તપાસવામાં આવ્યા. આયોજિત કેમ્પનો ઉમલ્લા પંથકના ઇન્દોર સહિતના 20 જેટલા ગામોના આંખોની વિવિધ તકલીફોવાળા દર્દીઓએ લાભ લીધો. ઉલ્લેખનીય છે કે RPL કંપની દ્વારા અવારનવાર તેની CSR પ્રવૃત્તિ હેઠળ વિવિધ લોકહિતના કાર્યક્રમ યોજાતા હોય છે અને ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલમાં આંખોની વિવિધ બીમારીઓની સારવાર માટે અદ્યતન સારવાર સુવિધા ઉપલબ્ધ હોય. હોસ્પિટલની ગણના ગુજરાતની અગ્રગણ્ય આંખની હોસ્પિટલોમાં થાય છે. સેન્ચુરી એન્કા લિમિટેડ યુનિટ રાજશ્રી પોલીફિલ ઉમલાના સૌજન્યથી અને સેવા રૂરલ ઝઘડિયા આયોજિત આંખ તપાસ અને મફત ઓપરેશનનો કેમ્પ ઇન્દોર મુકામે રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં
295 દર્દીઓએ આંખ તપાસનો લાભ લીધો છે, જેમાંથી કુલ 28 ઓપરેશનવાળા દર્દીઓ મળી આવ્યા છે, જેમાંથી 24 દર્દીઓ આજરોજ સેવા રૂરલ મુકામે આંખના ઓપરેશન માટે સાથે લઈ જવામાં આવ્યા છે. આ કેમ્પમાં 241 દર્દીઓને મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યું છે અને 92 દર્દીઓને દવા આપવામાં આવી છે. આ કેમ્પ માટે સેવા રૂરલ સેન્ચુરી એન્ડકા લિમિટેડનો ખૂબ ખૂબ આભારી છે. વર્ષો વર્ષ આ પ્રમાણેનો સહકાર સેન્ચુરી એન્ડકા લિમિટેડ દ્વારા મળતો રહેશે અને ગરીબ દર્દીઓની સેવા થતી રહેશે એ અભ્યર્થના સાથે અંકલેશ્વરના અનુપમ મિશન દ્વારા અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ આદિત્યનગર સોસાયટી સ્થિત ઉપાસના ધામ ખાતે સંત સાહેબ દાદા પ્રેરિત અનુપમ મિશન અંકલેશ્વર દ્વારા અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંત સતીશદાસજી, મણિદાસજી, રાજેશભાઈ અને રોહનભાઈ સહિતના આગેવાનો તેમજ અક્ષરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અન્નકૂટ દર્શનનો લાભો લીધો હતો. આ સાથે અમદાવાદ ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.